હવે પ્રવાહ આધારિત ગૂંચળું હોય એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર કેટલું ટોર્ક લાગશે એની અહીંયા વાત કરવાની છે. તો કોઈ પણ પ્રવાહ આધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા લાગતું ટોર્ક છે એ સમજવા માટે આપણે અહીંયા આકૃતિ બતાવી છે. તો આકૃતિમાં જો બે ચુંબક મૂક્યા છે. અહીંયા તમને પહેલા આકૃતિ ક્લિયર કરું છું, પછી એનું એક સામાન્ય વર્ણન આપણે ચેક કરી લઈએ. તો આ થિયરી થોડીક દરેક જણને સમજવામાં ઓકવર્ડ લાગે છે, પણ વાસ્તવમાં હું માનું ત્યાં સુધી એને શાંતિથી એક વખત સમજવાનો ટ્રાય કરો, પછી આની અંદર કોઈ વધારે એવું છે નહીં, ફક્ત એક પ્રોપર ધ્યાનની જરૂર પડશે. તો જો અહીંયા આ એક નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે, એટલે કે બે ધ્રુવ મૂક્યા હોય ચુંબકીય, તો આ ઉત્તર છે, આ દક્ષિણ છે. તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ તરફનું આ ડાયરેક્શનમાં રહે છે. આ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવી છે, બરોબર. હવે એની અંદર કોઈ ગૂંચળું મૂક્યું છે, ગૂંચળું છે ABCD. આ ગૂંચળું છે, એની સાથે અહીંયા સ્લીપ રિંગ કનેક્ટ છે, એક બેટરી કનેક્ટ છે. ચલો આ બધી વસ્તુ તમારા જનરેટરના ટોપિકમાં આવશે, એટલે એને અત્યારે વધારે ચર્ચા નહીં કરતો, પણ આ સિમ્પલ બતાવ્યું છે. આ ગૂંચળું આ રીતે મૂક્યું છે. હવે ગૂંચળું આ પ્રમાણે મૂકવામાં આવે તો પહેલું તો સિમ્પલ આપણે અત્યારે એક વર્ણન કરી નાખ્યું છે કે આની ડિટેલમાં કે જોઈએ કે એક નોર્થ થી મતલબ કે એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. હવે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એક ગૂંચળું લંબચોરસ ABCD મૂકવામાં આવ્યું છે. ગૂંચળાની લંબાઈ છે B જેટલી, પહોળાઈ છે A જેટલી, બરોબર. હવે એ ગૂંચળામાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? I પ્રવાહ પસાર થાય છે. આપણે પહેલા આકૃતિનું વર્ણન છે એ બતાવીએ છીએ. તો ફિગરના વર્ણનની અંદર સમજીએ કે B ચુંબકીય ક્ષેત્રની અંદર I પ્રવાહ આધારિત ગૂંચળું છે જેની લંબાઈ કેટલી છે? B લંબાઈ છે, A એની પહોળાઈ છે. આ એક સામાન્ય ડિટેલ આપણે ગૂંચળાની વાત કરી દીધી, અને એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે આમાં આપણે આ ગૂંચળાના વર્ણન માટે જોઈએ તો આપણે બળનું ઇક્વેશન આવશે એ સમજો. F બરાબર હું અહીંયા લખું છું IL ક્રોસ B. આ બળ આવશે. એનું કારણ કયું? કે આ વાહક તાર છે. હવે આ વાહક તાર હોય તો એમાંથી પસાર થતો પ્રવાહ I હશે, અને એને ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. તો જ્યારે વાહકતાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ વખતે આપણું જે સૂત્ર હશે IL ક્રોસ B યુઝ થશે. હવે IL ક્રોસ B યુઝ થાય છે તો આપણે એને પહેલા ચેક કરીએ કઈ રીતે યુઝ કરવાનું છે. તો આપણી પાસે ચાર તાર છે. કયા કયા સમજો? AB, BC, CD અને DA. આ ચાર તાર માટે IL ક્રોસ B યુઝ કરીશું. એમાં જમણા હાથના અંગૂઠાનો નિયમ તમને ખ્યાલ હશે કે આગળીઓ ક્યાં રાખવાની હતી? L તરફ કે I તરફ? IL તરફ. અને જવાનું ક્યાં? B તરફ. તો પહેલા આપણે BC અને AD, અહીંયા કદાચ ટેક્સ્ટબુકમાં જો ભાગ એના જ રાખ્યા તો ઠીક છે, અહીંયા BC અને AD માટે ચેક કરીએ. તો જો હું પહેલા શરૂઆતમાં આ જ સૂત્ર વાપરીશ, આપણે અહીંયા સાઈડમાં લખી દઉં છું. તો BC અને AD માટે બળ F ચેક કરીએ છીએ. તો બળ F ચેક કરીએ તો જો હવે એક વસ્તુ સમજ રાખો, આની અંદર પ્રવાહ આ ડાયરેક્શનમાં જશે, એટલે IL આ ડાયરેક્શનમાં છે. IL એ જ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર એ જ દિશામાં. સમજો અહીંયા આમાં IL એ જ દિશામાં જે B થી C તરફ, અને ચુંબકીય ક્ષેત્ર એ જ દિશામાં. ક્રોસ ગુણાકારની ખાસિયત હતી, આપણું ક્રોસ ગુણાકારનું સૂત્ર હતું IL ક્રોસ B. પણ ક્રોસ ગુણાકારની ખાસિયત છે કે જ્યારે L અને B એક જ ડાયરેક્શનમાં આવે તો પરિણામી બળ 0 થાય. એટલે એનો મતલબ BC C તરફ જઈએ તો એમાં L એ જ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર એ જ દિશામાં, એનું કારણ ત્યાં બળ 0 થાય. એવું ને એવું જ DA માં થશે અથવા AD માં થશે. D થી A આવો તો આમ વિરુદ્ધ આવતા હશો તો ખૂણો 180 બનશે. તોય આપણે આનું મૂલ્યમાં લખવા જવું સદી સ્વરૂપના બદલે તો કેટલું આવે? ILB sin θ. તો sin 0 હોય ત્યારે 0 થાય, અને આમ આવે તો sin 180 થાય. sin 180 થાય ત્યારે 0 થશે. તો બંને કન્ડિશનમાં બળ 0 આવ્યો. કોના માટે? BC માટે અને DA માટે. તો BC અને AD માટે બળ કેટલું છે? 0 થશે. એક પહેલો કોન્સેપ્ટ અહીંયા છે, ફરી સમજાવું છું આ કોન્સેપ્ટ. તો જો B થી C તરફ જાઓ તો IL એ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર એ દિશામાં. અહીંથી આવીએ તો D થી A, તો એમાં ચુંબકીય ક્ષેત્ર અને બળ વિરુદ્ધ દિશામાં છે, એના કારણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર અને IL વિરુદ્ધ દિશામાં છે, એના કારણે પરિણામી બળ કેટલું થાય? 0 થાય. આ રિઝલ્ટ 0 થઈ જશે. ઓકે, હવે રહ્યા વાત કોની? તો AB અને CD તારની. તો AB પર બળ ક્યાં લાગશે? તો જો અહીંયા આપણે પહેલા AB ની વાત કરીએ તો AB માં I આ ડાયરેક્શનમાં છે, તો IL માં સમજો IL આ ડાયરેક્શનમાં, ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે. ફરીથી જુઓ, IL આમ ઉપર જાય છે તો IL તરફ આપણે આંગળીઓ રાખીએ, જવાનું ક્યાં છે? B તરફ. તો IL થી
બી તરફ જાઓ તો અંગૂઠો ક્યાં રહે છે? અંદરની તરફ રહેશે. IL થી બી તરફ જઈએ, અંગૂઠો અંદરની ડાયરેક્શનમાં રહેશે, તો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ હશે. એમ ધારી લઈએ છીએ, બરોબર. પણ એનું મૂલ્ય કેટલું હશે? સમજ રાખો, એક સિમ્પલ સમજો, ક્લિયર થવું જોઈએ. એ થી બી તરફ જઈએ આપણે તો IL બાર આ ડાયરેક્શનમાં જવાનું, બી તરફ તો અંગૂઠો રહે છે અંદરની તરફ. તો આમાં બળ આવ્યું અંદરની તરફ, એટલા માટે આના ઉપરના બળને આપણે ક્રોસ વડે બતાવી દીધું છે, ફક્ત એક સમજવા પૂરતું, જેથી આપણને ખ્યાલ આવ્યો બળ અંદરની તરફ છે. બળનું મૂલ્ય કેટલું હશે? તો જો IL અને બી તો 90 છે, તો ખૂણો 90 લખું તો કેટલા આવે? ILB થઈ જશે. તો બળનું મૂલ્ય કેટલું હશે? ILB. પણ L કેટલો છે? તારની લંબાઈ B જેટલો છે. તો આપણે બળનું સૂત્ર લખીએ છીએ AC માટે. F1 બરાબર કેટલા હતા? ILB. L ના બદલે લખી દઉં B ઇન્ટુ મેગ્નેટિક ફિલ્ડ B. પણ ડાયરેક્શન ક્યાં છે? અંદરની તરફ. આ F1 આયા. હવે એવું ને એવું જ કોના માટે ચેક કરીએ? C થી D માટે જુઓ. હવે C થી D માટે જોવું હોય તો C થી D આવો તો એમાં L નીચે આવે છે. તો આપણે એક કામ કરીએ, L નીચે જવા દઈએ, બરોબર. હવે આમ ડાયરેક્શનમાં જતો હોય અને મેગ્નેટિક ફિલ્ડ છે આ ડાયરેક્શનમાં, તો આપણે એક વસ્તુ સમજો, L નીચે જાય છે, મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં, તો L થી B તરફ જાઓ. L થી B તરફ તો અંગૂઠો ક્યાં રહે છે? બહારની તરફ. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? બહાર આવશે. અને અહીંયા એટલા માટે હું ડોટ વડે બતાવું છું. ફરી એક વાત સમજો, કોઈ કન્ફ્યુઝન હોય તો L નીચે જાય છે, જવાનું છે આપણે ચુંબકીય ક્ષેત્ર તરફ, તો અંગૂઠો ક્યાં રહે છે? બહાર. એનો મતલબ થયો કે અહીંયા ચુંબકીય બળ હશે બહારની તરફ આવતું હશે. તો એ કયો ભાગ છે? CD છે. તો અહીંયા લખું છું CD માટે F2 બરાબર. હવે F2 કેટલા થશે? ILB. તો એમાં સેમ જ થશે, કારણ કે IL ના બદલે B છે અને મેગ્નેટિક ફિલ્ડ B છે. પણ આ ડાયરેક્શન ક્યાં હશે? બહારની તરફ આવશે. એટલા માટે મેં એને ડોટ બતાવ્યો છે. હવે તમે જુઓ, એક બળ અંદર જાય છે, એક બળ બહાર જાય છે. અંદર જતા બળનું મેં નીચે બતાવ્યું છે, બહાર આવતા બળનું મેં ઉપર બતાવ્યું છે. તો એનો મતલબ F1 અંદર ગયું, F2 બહાર આવ્યું છે. તો આ રીતની કન્ડિશન થઈ. તો બંને બળ એક રેખસ નથી, સમાન મૂલ્યના છે, પણ એક રેખસ નથી, એટલે ટોર્ક ઉત્પન્ન કરે, બળ યુગ્મ ઉત્પન્ન કરે. જે અહીંયા લખું છું, બંને બળ સમાન મૂલ્યના છે, પણ એક રેખસ નથી, એક રેખામાં નથી. તો બળ યુગ્મ ઉત્પન્ન કરે. બળ યુગ્મ મળે. બળ યુગ્મનું સૂત્ર શું છે? તો બળ યુગ્મનું સૂત્ર એમ કહેવાય છે કે બેમાંથી એક બળનું મૂલ્ય એકનું મૂલ્ય ગુણ્યા લંબ અંતર. હવે બેમાંથી એક બળનું મૂલ્ય, તો બંનેના મૂલ્ય કેટલા છે? IBB જેટલા જ છે, તો એક લખી દઈએ છીએ. ટાઉ બરાબર IB ઇન્ટુ કેપિટલ B, બરોબર. હવે લંબ અંતર કેટલું? તો લંબ અંતર બેનું કેટલું થાય છે? જો લંબ અંતર એટલે આ એક અંદર જાય છે ને એક આમ બહાર જાય, બે વચ્ચેનું લંબ અંતર A છે, તો આ A/2 A/2 એ જ થશે. ધેટ મીન્સ A વડે લખી દીધું છે લંબ અંતર. તો આપણું ટોર્કનું સૂત્ર કયું થયું? IAB ઇન્ટુ કેપિટલ B. આ આપણા ટોર્કનું સૂત્ર થયું. તો ટાઉ બરાબર શું લખ્યું? આ AB એટલે તો આ ગૂંચળાનો એરિયા થયો, A ઇન્ટુ B. AB મતલબ ગૂંચળાનો એરિયા છે. એક આ રીતે ગણી શકાય. બીજી કન્ડિશન ટેક્સ્ટબુકમાં આપી છે એમ બી સમજાઈ શકાય. ટેક્સ્ટબુકમાં શું કહ્યું છે જુઓ. હવે એમાં તમે કન્ફ્યુઝ ના થતા, એક સિમ્પલ સમજ રાખો. ટોર્કનું મૂલ્ય એમને શું કઈ રીતે લખ્યું છે કે ટાઉ બરાબર ટાઉ1 પ્લસ ટાઉ2 કર્યું છે, બેના ટોર્કનો સરવાળો. તો F1 અહીંના આધારે ટોર્ક ગણ્યું છે, તો બળ ગુણ્યા લંબ અંતર. તો એમાં શું લખ્યું છે? F1 ગુણ્યા A/2 વત્તા F2 ગુણ્યા A/2. આ F2 ગુણ્યા A/2 બંને એક જ ડાયરેક્શનમાં ટોર્ક ફેરવશે એટલે આવી જશે. હવે F1 F2 સરખા છે ને, તો સરખા હોય એટલે આપણે શું લખ્યું? IB ઇન્ટુ કેપિટલ B. એ કોમન કાઢ નાખે. A/2 એટલે ભેગા થઈને એ થઈ જશે. મૂળ તો એના જ આવવાનું છે. તમે આ રીતે કરો તો ઈઝી પડી જશે. બાકી આ રીતે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય. આ થઈ ગઈ એક અડધી વાત છે કે આપણે ગૂંચળું સમાંતર ગોઠવેલું હોય ત્યારની કન્ડિશન. તો હવે હું તમને આખો પેરેગ્રાફ થોડોક એકવાર બતાવું છું, એને શાંતિથી સમજો અને એ પ્રમાણે લખવાનું બી વિચારી લો કઈ રીતે આપણે લખવું પડશે. નેક્સ્ટ એના પછી આપણે ગૂંચળું થોડું ત્રાસું કરીને વિચાર કરીએ કે એમાં શું થશે. જો અહીંયા પહેલા સિમ્પલ સમજ રાખો
કે આપણે કહીશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગૂંચળું રહ્યું છે. ચુંબકીય ક્ષેત્રને કેવું રહ્યું છે? સમાંતર રહ્યું છે. અને એ સિચ્યુએશનમાં આપણે જોવા જઈએ તો ગૂંચળાની લંબાઈ છે બી છે, ગૂંચળાની પહોળાઈ એ છે, એમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે? આઈ. તો આ કન્ડિશન આપણે આમાં બતાવી દીધી છે. હવે આ ગૂંચળા પર બીસી અને ડીએ એના પર લાગતું બળ કેટલું? 0 થયું. કેમ 0 થયું? કારણ કે ચુંબકીય ક્ષેત્રની સમાંતર ગોઠવેલું છે, પ્રમાંતર કે પ્રતિ સમાંતર, એના કારણે એનું બળ 0 થયું. રહી વાત કોની? એસી ની. તો એસી માં આઈએલ આ ડાયરેક્શનમાં જવાનું મેગ્નેટિક ફિલ્ડ તરફ ક્યાં રહેશે? અંદરની તરફ ડાયરેક્શન રહેશે. એટલે F1 બરાબર આઈબીબી ક્રોસ ની ડાયરેક્શન બતાવી છે. પછી સી થી ડી એમાં પ્રવાહ નીચે જાય છે. તો આપણે સમજીએ કે આ ડાયરેક્શનમાં પ્રવાહ આઈએલ જશે અને જવાનું છે આ ડાયરેક્શનમાં, બળ લાગશે બહાર. તો એ ડોટ વડે બતાવ્યું, ધેટ મીન્સ એનું બળ આ આઈબીબી જેટલું રહેશે. હવે બંને બળ સમાન મૂલ્યના છે, એક રેખામાં નથી. એનો મતલબ એક બળ અંદર જતું હતું, એક બળ બહાર આવતું હતું. તો બંને બળ સમાન મૂલ્યના પણ એક રેખામાં નથી, એટલે ટોર્ક લાગશે. અને ટોર્કમાં હું માનું ત્યાં સુધી આ રિલેશન થી લખી દેશો ચાલશે, જો તમને 11th નું યાદ હોય તો. બળ ગુણ્યા લંબ અંતર, તો બેમાંથી એક બળનું મૂલ્ય, તો કોઈનું એક મૂલ્ય લખી દીધું. અને લંબ અંતર બે વચ્ચેનું કેટલું થાય? એ. તો બસ આટલું લખી દો. અને પછી આ AB એટલે એરિયા છે. તો આપણે ટોર્ક કેટલું આવ્યું? IAB આવ્યું છે. બસ આ એક વાત અહીંયા પૂરી કરી. હવે ગૂંચળાને છે ત્રાસુ કરી દઈએ, અને ત્રાસુ કર્યા પછી એની ગણતરી કરીએ, એ સેમ હશે, પ્રોસિજર સેમ છે. બસ ત્યાંથી ક્વેશ્ચન પૂરો થઈ જશે, એમાં કઈ વધારે છે નહીં. ફક્ત એક આટલું ધ્યાન રાખો. હવે એના પછીનો ટોપિક આપણે ચેક કરીએ. આ જ ક્વેશ્ચનનો આપણે પાર્ટ 2 સમજીએ. ધારો કે ગૂંચળું છે ત્રાસુ કરી દીધું છે. હવે આમ ગૂંચળું ફરતું હોય એવી કન્ડિશન આપણે ડેવલપ કરી છે, બરાબર. તો પાર્ટ નામ પોઈન્ટના એના એ જ આપીએ છીએ. આ એ કહીશું, આ બી થશે, આ સી અને આ ડી. પ્રવાહ આ ડાયરેક્શનમાં પસાર થતો હશે, નીચે આવશે ને એમથી આમ જશે, બરોબર. આ સિચ્યુએશનમાં પ્રવાહ જશે. હવે આપણને આટલી સમજ આવે તો એક વસ્તુ ધ્યાન પર રાખીએ કે અહીંયા જો આ રીતે ગૂંચળું છે, સહેજ આમ ભ્રમણ ચાલુ કરે છે. તમે સમજો અહીંયા આમ તમને ખ્યાલ આવશે, ગૂંચળું આમથી આમ ભ્રમણ ચાલુ કરી દેશે. પહેલા કેવું હતું? સીધું હતું, પછી શું થયું? એ આ પ્રમાણેનું ભ્રમણ ચાલુ કરી દેશે. તો આમથી આમ ભ્રમણ ચાલુ કરે છે. તો હવે એ કન્ડિશનના કારણે આ રીતનું ત્રાસુ થશે. હવે ત્રાસુ થાય છે તો એ વખતે એની બળ કેટલું લાગતું હશે? તો હવે સમજો બીસી ઉપર લાગતું બળ અને એડી ઉપર લાગતું. સમજો બીસી આ ડાયરેક્શનમાં છે, તો આઈએલ પહેલા આપણે બીસી ની વાત કરીએ છીએ. તો બીસી આ ડાયરેક્શનમાં છે અને આ ડાયરેક્શનમાં હોય તો આઈએલ આ ડાયરેક્શનમાં હશે. અને મેગ્નેટિક જો આઈએલ એની આ ડાયરેક્શનમાં લીધું, મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં જાય. તો આપણે આમ જવા દઈશું તો બીસી ક્રોસ અને આઈએલ ક્રોસ બી, તો અંગૂઠો ક્યાં જશે? નીચે જશે. ફક્ત સમજાવું છું, થોડુંક ધ્યાન આપજો. આ બીસી આ ડાયરેક્શનમાં ત્રાસુ જાય છે, મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે. તો આ બીસી થી આઈએલ થી બી તરફ જઈએ, અંગૂઠો રહેશે નીચે. તો આનું બળ હશે એ નીચેની તરફ હશે. એ જે બી મૂલ્ય વાળું હોય, આપણે અત્યારે હાલ એની જરૂર નહીં પડે. પછી ડીએ એડી ની ડીએ ની વાત કરું તો ડીએ માં બળ ક્યાં જાય છે? સમજો આ આઈએલ આ ડાયરેક્શનમાં જાય છે, તો આઈએલ આ ડાયરેક્શનમાં હશે, મેગ્નેટિક ફિલ્ડ હશે આ ડાયરેક્શનમાં. તો એ વખતે આઈએલ સમજો ક્યાં આપણા આ ડાયરેક્શનમાં થયું ને, તો આઈએલ ક્રોસ બી કરો, બળ ક્યાં જશે? ઉપર. આઈએલ આમ ત્રાસુ જાય છે, તો આપણે આ ડાયરેક્શનમાં લીધું, મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં, આઈએલ ક્રોસ બી કર્યું, બળ ક્યાં ગયું? ઉપર. તો આનું બળ નીચે આવ્યું, આનું બળ ઉપર આવ્યું. બેના મૂલ્ય સમાન છે, અને બેના મૂલ્ય સમાન હોય તો પરિણામી એકબીજાની અસર શું કરી દે? નાબૂદ કરે. તો આપણે આની અંદર કઈ લખવાનું તો બધા નહીં, આપણે એક પ્રોપર સમજ સાથે સમજવાનું છે. હજી કોઈ કન્ફ્યુઝન હોય તો એકવાર બતાવું છું કે આનો પ્રવાહ આ ડાયરેક્શનમાં જશે, તો આઈએલ આ ડાયરેક્શનમાં છે. આનું મેગ્નેટિક ફિલ્ડ ડાયરેક્શનમાં, તો આપણે આઈએલ ક્રોસ બી કરીએ, અંગૂઠો નીચે રહેશે. આમાં પ્રવાહ આ ડાયરેક્શનમાં જશે, મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં, આઈએલ ક્રોસ બી કરીએ, અંગૂઠો ઉપર રહેશે. બંને બળના મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ, અને એના કારણે પરિણામી બળ કેટલું? 0. તો અહીંયા આપણે લખીએ છીએ બીસી અને એડી માટે બળના મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ. તો એફ નેટ કેટલો થઈ જાય? 0 થાય. બસ એ કન્ડિશન એની થઈ ગઈ. જેમ આગળ લખતા હતા એવી જ કન્ડિશનમાં એફ 0 બતાવ્યો છે. રહી કોની વાત? હવે એબી ની વાત. તો એબી માં આઈ આ ડાયરેક્શનમાં, એબી તો આઈ માં વધારે ચેન્જ આવશે નહીં. તો આઈએલ આ ડાયરેક્શનમાં, મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં, આઈએલ ક્રોસ બી ક્યાં જશે? અંદર. એટલે આનું બળ છે એ ક્રોસમાં અંદર હશે, અને કેટલું આવશે? આઈએલ બી. તો આઈ એલ ના બદલે કેટલા? બી લખું, અને મેગ્નેટિક ફિલ્ડ કેટલું? બી, અને સાઇન 90 થશે, કારણ કે એલ આ ડાયરેક્શનમાં, મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં 90 છે. તો આટલું જ આવશે.
અને ક્રોસમાં અંદર જશે. હવે બોલો ડીએ ના સીડી ના કારણે કેટલું આવે? તો સીડી ના કારણે જોવા જાવ તો સી માં આઈએલ આ ડાયરેક્શનમાં પ્રવાહ અંદર જશે, તો પ્રવાહ અંદરની તરફ છે. મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં, તો આઈએલ ક્રોસ બી અંગૂઠો ક્યાં રહેશે? બહાર. તો આનું મેગ્નેટિક ફોર્સ ક્યાં આવશે? બહાર આવશે. તો આનું મેગ્નેટિક ફોર્સ આવશે, એમ સોરી ડોટ આવે એટલે બહાર આવશે. તો અહીંયા આપણા સેમ કન્ડિશન, એસી માટે આઈબીબી ના આધારે ફોર્સ આવ્યો અંદર, સીડી માટે જોયું તો ફોર્સ આવ્યો F2 બરાબર આઈબીબી આ બહાર આવશે. જે આગળ લખ્યું હતું એ જ છે, એમાં કોઈ વાત નહીં. હવે અહીંયા જોવા જઈએ એમ કન્ડિશન. હવે થોડો આ સળિયો પેલામાં કેવો હતો? સીધો હતો ને. હવે આ તાર છે થોડો ત્રાસો થઈ ગયો. કેટલી લંબાઈનો છે? એ લંબાઈનો. આ તારની લંબાઈ કેટલી છે? એ જેટલી છે. એ લંબાઈનો તાર ત્રાસો થયો તો અંદરની તરફ જતું બળ જે હતું એ F1 અને બહાર જતું બળ કેટલું? F2. તો અંદરની તરફ જતું નીચે બતાવ્યું છે, બહાર આવતું ઉપર બતાવ્યું. આ F1 ને આ F2. આ કન્ડિશન થશે. તો અહીંયા આપણે કહી શકીએ બંને બળના મૂલ્ય સમાન છે પણ એક રેખામાં નથી. તો પાછું બળયુગ્મ કે ટોર્ક લાગે. આ એક સિચ્યુએશન આની થઈ. તો બળયુગ્મની વ્યાખ્યા કઈ? બેમાંથી એક બળનું મૂલ્ય ગુણ્યા લંબ અંતર. હવે લંબ અંતર શોધવામાં સમજો, મેગ્નેટિક ફિલ્ડ ક્યાં આવે? આ ડાયરેક્શનમાં. આ ડિસ્ટન્સ એ છે. હવે એનો ક્ષેત્ર સદિશ ક્યાં બનાવશે? તો એને લંબ હોય. તો આ એ બાર થઈ ગયો. બે વચ્ચેનો ખૂણો થીટા છે જે અહીંયા આપ્યો છે. હવે તમે સિમ્પલ સમજો, આને લંબ આને જે અથવા સમાંતરના આધારે કેલ્ક્યુલેશન કરશો તો બી ચાલી જશે, એનાથી કોઈ વધારે ફરક નહીં પડે. જો આ છે, આને લંબ બાજુ આ થઈ, બી ને લંબ બાજુ આ થઈ, એ ને લંબ બાજુ આ થઈ, તો એ બે વચ્ચેનો ખૂણો થીટા થાય, એ થીટા થાય. બી ને લંબ બાજુ આ થશે, એ ને લંબ બાજુ આ થઈ, આનો ખૂણો થીટા, તો આ એ થીટા થાય. હવે આ થીટા કોણ થયું? આ ડિસ્ટન્સ એ છે, તો આ બાજુ થાય એ સાઇન થીટા. એ થઈ ગયું બે બળ વચ્ચેનું લંબ અંતર. તો આપણે બળ યુગ્મની વ્યાખ્યા કરીએ તો ટાઉ બરાબર બેમાંથી એક બળનું મૂલ્ય, બેમાંથી એક બળનું મૂલ્ય આઈબીબી લખી દઉં છું, અને બે વચ્ચેનું લંબ અંતર એટલે કે એ સાઇન થીટા. તો ટાઉ બરાબર કેટલા થયા? આઈ એ બી ભેગા કરો જેમ આગળ કરતા હતા એમ, ઇન્ટુ સાઇન થીટા. તો ટાઉ બરાબર કયું સૂત્ર થયું? આઈ એરિયા થઈ ગયો ને, એ બી એટલે આખો એરિયા, બી સાઇન થીટા. બસ આ ટોર્કનું સૂત્ર થયું. કદાચ ટેક્સ્ટબુક મુજબ જોવા જાવ તો એ જ વસ્તુ સમજાવી છે, પણ હું માનું ત્યાં સુધી આનાથી ઈઝી પડે છે. તમે એ મુજબ ટેક્સ્ટબુકની અંદર જ લખી દેશો આ પ્રમાણેની કેલ્ક્યુલેશન, તો કંઈ ફરક નહીં પડે. મૂળ એ જ છે, બળયુગ્મની ડિટેલ છે. આ આપણે બળની વાત કરી દીધી. પરિણામી બળ આપણને ટોર્ક આટલું આપણને મળી ગયું છે. હવે હું એકવાર ફરી આને રિવાઇઝ લઉં છું, પછી આની સામાન્ય ભાગ છે એને આપણે એકવાર ક્લિયર કરીએ કે નાનો એક ટોપિક છે જે જોવાનો છે. પહેલા આપણે જોયું કે ભાઈ ગૂંચળાને સેજ ત્રાસુ કરી નાખ્યું છે, ગૂંચળું ભ્રમણમાં આવી ગયું અને ભ્રમણમાં આવશે સેજ ત્રાસુ થશે. એ કન્ડિશનમાં કેટલું જોવા મળશે? તો હવે એ કન્ડિશનમાં જો બીસી અને એડી તમારે યાદ રાખશો ને સમજજો, તો બીસી અને એડી એના બેના બળના મૂલ્ય સમાન એક રેખામાં છે, અને પરિણામી બળ એકબીજાનું શું કરી દે? ઝીરો કરશે. રહેશે કયો ઘટક? એબી અને સીડી. એબી માં બળ અંદર જતું હશે, સીડી માં ક્યાં આવશે? બહાર આવશે. મૂલ્ય સમાન હશે, તો એસી માટે સોરી મારી ભૂલ છે ભાઈ, કદાચ લખવામાં એબી આવશે. મારા આગળ બી ભૂલ થયેલી છે, તમે ધ્યાન રાખજો. એબી માટે બળ કેટલું? તો એબી માટે જે બળ હશે એ આપણા માટે થશે F1, અને F1 આઈબીબી જેટલું રહેશે. પછી સીડી માટે બળ કેટલું? તો એ આઈબીબી અને અંદરની તરફ જતું રહ્યું. બંને બળના મૂલ્ય સમાન એક રેખામાં છે નહીં, એના કારણે ટોર્ક લાગશે. પેલા બે એક રેખામાં થતા હતા, અહીંયા આવતું હતું ને અહીંયા જતું હતું એટલે ઝીરો થતું હતું. આમાં આ અંદર જશે, આમ બહાર આવશે, પણ બે વચ્ચે ડિસ્ટન્સ હશે, એના કારણે ટોર્ક લાગશે. તો ટોર્ક લાગે તો શું થાય? બેમાંથી એક બળનું મૂલ્ય, ચલો એક લખી દીધું, બે વચ્ચેનું લંબ અંતર. તો એના માટે શું કર્યું? આ છે એ લાઈન ડ્રો કરી, આ F1 આ F2, આ એ આ બી, જેમ અહીંયા બતાવ્યું. હવે આને લંબ બાજુ આ થઈ, આને લંબ બાજુ આ થઈ, તો આનો ખૂણો થીટા થાય, એ થીટા થાય. આ ડિસ્ટન્સ એ છે તો આ એ સાઇન થીટા. તો બળનું લંબ અંતર કેટલું? એ સાઇન થીટા થયું. તો આઈ એ બી ઇન્ટુ બી સાઇન થીટા. આના બદલે એરિયા થઈ ગયો. એ ક્લિયર? અહીંયા સુધી આપણને ધ્યાન હોવું જોઈએ. જો આગળની થિયરી અને આ થિયરી સેમ છે, કોઈ વધારે એમાં માથાકૂટ કરવાની જરૂર નથી. કોઈ તમે મેથેમેટિકલ સ્ટેપને પ્રોપર સમજ રાખશો તો આ બધી થિયરીમાં ક્લિયર થઈ જશે. ધ્યાનથી સમજો. હવે આના પછીનો એક નાનો પોઈન્ટ આવે છે કે જે આ જ ઇક્વેશનનું થોડું વેરિએશનમાં લખીએ છીએ આપણે, બીજું કંઈ નથી કરતા. આ જ ઇક્વેશન લખીશું, આઈ એ બી સાઇન થીટા ને
અલગ અલગ રીતે લખવાનો ટ્રાય કરીએ છીએ. હવે આપણે આગળ પાછું થોડુંક આની ડિટેલ સમજીએ જે આપણને યાદ રાખવાની છે આગળ જતા એક્ઝામ્પલ એમસીક્યુ માં બધું કામ લાગશે. આગળ થિયરિટિકલ ટોપિક સમજ્યા. હવે ટોર્કનું સૂત્ર કયું થયું? I AB sin થીટા છે. ટોર્કનું સૂત્ર છે I AB sin થીટા. હવે તમે એક વસ્તુ સમજો, થીટા જો 0 ની નજીક જતો જાય તો sin 0 0 થાય તો ટોર્ક એ 0 ની નજીક જતું જાય. થીટા 0 ની નજીક જશે ટોર્ક પણ 0 ની નજીક જાય. હવે અહીંયા I ઇન્ટુ એને કમ્બાઈન કરીને એક નવી ભૌતિક રાશિ તૈયાર કરી. તો ચુંબકીય મોમેન્ટ એને નામ આપ્યું છે. તો I અને A નો ગુણાકાર છે એને M ચુંબકીય મોમેન્ટ કહેવામાં આવશે. તો અહીંયા સમજો I A ના ગુણાકારને ચુંબકીય મોમેન્ટ M વડે બતાવ્યું છે. જે સદિશ રાશિ છે એની દિશા હોય છે કોની દિશામાં? એરિયાની ડાયરેક્શનમાં. જે ક્ષેત્રફળની દિશા એ છે એની દિશામાં, એટલે સમતલને લંબ દિશામાં, જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે. અને એનો એકમ કયો થયો? એમ્પિયર મીટર સ્ક્વેર. તો આ મોમેન્ટનો એકમ થયો. જેમ આપણે કુલમ્બ ઇન્ટુ મીટર આવતી હતી ને ડાયપોલ મોમેન્ટ, એમ ચુંબકીય મોમેન્ટ તૈયાર થઈ. એનો એકમ થયો એમ્પિયર મીટર સ્ક્વેર. અને એની દિશા હંમેશા ક્ષેત્રફળની ડાયરેક્શનમાં હોય. બરોબર. બીજું આવ્યું હવે ટોર્કની વાત આવી. તો આ ટોર્કમાં અહીંયા IA ના બદલે M લખી દીધું. તો ટાઉ બરાબર કયું થયું? IA ના બદલે M લખ્યું તો M B sin થીટા. આ તો ક્રોસ ગુણાકાર થયું, બંને સદિશ રાશિ એટલે M ક્રોસ B થઈ ગયું. ધારો કે n આટા હોય તો આ સૂત્ર આપણું ઇમ્પોર્ટન્ટ છે, પછી n આટાનું ચેક કરીએ. દરેકને ખ્યાલ હોવો જોઈએ ટોર્કનું સૂત્ર MB sin થીટા, M ક્રોસ B, M બરાબર IA થાય. હવે ધારો કે n આટા વાળું ગૂંચળું હોય તો ટોર્ક કેટલું થઈ ગયું? NIA થયું. તો આ સોરી મોમેન્ટ કેટલી થઈ? NIA થઈ. તો એ વખતે બી ટોર્કનું સૂત્ર કયું? M ક્રોસ B. તો આપણું ટોર્કનું હવે સૂત્ર n આટા વાળું હોય તો NIAB sin થીટા થઈ જશે. ઓકે, આ આખી થિયરિટિકલ ટોપિક થયો. એમાં જો હું માનું ત્યાં સુધી ક્વેશ્ચન 3 ભાગમાં ડિવાઈડ થાય છે. એમાં ફર્સ્ટ પાર્ટ છે એની વાત કરીએ તો ફર્સ્ટ પાર્ટમાં આપણે જોયું થીટા 0 હોય અથવા ગૂંચળું સમાંતર હોય ત્યારે છે. સમાંતર ગૂંચળું છે. સેકન્ડ પાર્ટમાં થીટા કોણ વાળું ગૂંચળું છે જે આપણે અહીંયા બતાવ્યું છે. અને ફાઇનલ પાર્ટ છે એ ટોર્કનું આપણું M ક્રોસ B વાળું ઇક્વેશન અહીંયા તૈયાર કર્યું જેમાં આ લખીએ છીએ. ક્વેશ્ચન ફક્ત 3 ભાગમાં સમજી લો અને ક્લિયર કરી લો. સમાંતર ગૂંચળા માટે થીટા કોણે ભ્રમણ કરાવીએ ત્યારે અને M ક્રોસ B નું સીધું રિલેશન સમજાવ્યું હોય ત્યારનું આ ટોપિક છેલ્લો. બસ આ 3 ભાગમાં ક્વેશ્ચન આવશે. જો પૂછાશે તો 4-5 માર્કમાં પૂછાય એવો ક્વેશ્ચન છે, વ્યવસ્થિત છે. અને પાછળનું સેપરેટમાં આપણને એકલું પૂછાઈ શકે છે. તો બને ત્યાં સુધી તમે આનું પ્રોપર પ્રિપેર કરો જેથી કરીને આગળ જતા તમને એમાં કોઈ કન્ફ્યુઝન ના હોય. ઓકે, પોઈન્ટ છે કે પ્રવાહધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલું હોય ત્યારે. તો હવે એ માટે મેં તમને આગળ જેમ સમજાવ્યું એ પ્રમાણે આપણે સિમ્પલ લખવાનો ટ્રાય કરજો, કારણ કે આની કોઈ એવી વર્ડ ટુ વર્ડની જરૂર નહીં પડે, પણ મેઇન કન્સેપ્ટ આની અંદર યુઝ થઈ જવા જોઈએ. તો એ પ્રમાણેનું લખાણ પરફેક્ટ રાખજો. તો આપણે પહેલાં બતાવ્યું છે કે આકૃતિમાં I પ્રવાહધારિત ગૂંચળું છે એને ચુંબકીય ક્ષેત્રમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકવામાં આવ્યું છે. હવે અહીંયા જે આ ડિટેલ બતાવ્યું તો B ચુંબકીય ક્ષેત્ર મૂક્યું છે. હવે ગૂંચળાની લંબાઈ છે B અને પહોળાઈ છે A જેટલી. હવે તો પહેલાં આ બે બાજુઓની વાત કરી લઈશું. સિમ્પલ લખવાનું હશે. AD અને BC એ બે બાજુઓ ઉપર પરિણામી બળ 0 થશે, એટલે એને આપણે ગણતરીમાં લઈશું નહીં. તો રહેશે AB અને DC. તો AB અને DC ઉપર જેમ F1 અને F2 લાગે છે એમ મેં તમને વાત કરી હતી, તો એ પ્રમાણે બતાવવાનું હશે. AB પર F1 બળ લાગશે અને F1 ની વેલ્યુ હશે I સ્મોલ b ઇન્ટુ કેપિટલ B. અને DC પર CD પર જે ગણીએ તો એના ઉપર લાગશે I સ્મોલ b ઇન્ટુ કેપિટલ B, એ F2 લાગશે. બંને બળના મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બળ લાગશે. તો એ પરથી આપણે કહી શકીએ F1 F2 ના કારણે ટોર્ક લાગશે. હવે ટોર્ક કઈ રીતે હશે? તો ટાઉ બરાબર તમે બળ યુગ્મથી લખી દો તો સીધું આવી જશે, ને બાકી પછી આ પ્રમાણે લખો તો F1 ઇન્ટુ A/2 પ્લસ F2 ઇન્ટુ A/2. હવે તમે F1 F2 ની કિંમત સરખી છે તો IAB ઇન્ટુ B મળે. આના બદલે એરિયા કહેવાય તો IAB આવી જશે. તો આ ક્ષેત્રફળ લખી દીધું. હવે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે. ગૂંચળું કોઈ ખૂણો બનાવે ત્યારે તો આ કન્ડિશન હશે. ગૂંચળું ખૂણો બનાવે ત્યારે આ સિચ્યુએશન જોવા મળશે. તો એ વખતે આપણે ચેક કરીએ તો AB અને CD છે એ અલગ છે, પણ ધારો કે BC અને AD ની વાત કરીએ તો BC અને AD પર આપણે જોઈએ તો બંને બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં લાગે અને એના કારણે પરિણામી 0 થઈ જાય. પણ AB અને CD પરની વાત થાય તો ABCD પર F1 F2 બળ લાગશે ને એ એટલા ને એટલા જશે I સ્મોલ b કેપિટલ B જેટલા. અને એના લીધે
પરિણામી ટોર્ક સમજવા જઈએ તો પરિણામી ટોર્ક માટે આપણે ચેક કરીશું તો આપણે બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના પણ એક રેખસ નથી અને એક રેખસ ના હોય એટલે ટોર્ક ઉત્પન્ન કરે. તો અહીંયા સમજો આ બી મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં, ક્ષેત્ર સદિશ આ ડાયરેક્શનમાં. તો અહીંયા જુઓ તો આ ખૂણો થીટા છે તો આ એ થીટા થાય તો આ થશે a/2 sin θ, આ a/2 sin θ, ટોટલ a sin θ. અથવા પછી આ પ્રમાણે લખો f1 * a/2 sin θ પ્લસ f2 * a/2 sin θ બરાબર f a sin θ એ જશે ઇન્ટુ b રહેશે. બરોબર છે. હવે આ જે વેલ્યુ મળી જાય તો આટલું રિઝલ્ટ આવશે જે મેં તમને આગળ પરફેક્ટ સમજાવેલું છે. હવે ટોર્કનું આ રિઝલ્ટ આવી જાય પછી આપણે આની અંદર સિમ્પલ સમજૂતી લેવાની છે કે ખૂણો 0 થતો જાય, જેમ જેમ ખૂણો 0 થાય સાઇન એ 0 થશે તો ટોર્ક એ 0 આવશે, તો ટોર્ક 0 થતું જશે. હવે એના પછી કહ્યું છે કે આપણે આ જે પ્રવાહ અને ક્ષેત્રફળ એના ગુણાકારને ચુંબકીય મોમેન્ટ કહેવામાં આવશે. એની સદિશ રાશિ છે, એની દિશા ક્ષેત્રફળની દિશામાં અથવા જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ લખાય. હવે ધારો કે ટોર્કનું સૂત્ર આવશે તો અહીંયા આપણે સમજીએ I ઇન્ટુ એના બદલે m લખી દે તો mb sin θ થાય. તો અહીંયા આપણે જોયું તો m ક્રોસ b લખીએ. એ કોના જેવું છે? ડાયપોલના જેવું છે. હવે ચુંબકીય મોમેન્ટના પરિમાણ કહો તો એકમ થશે એમ્પિયર મીટર સ્ક્વેર અને al સ્ક્વેર લખી શકીએ છીએ. ઓકે. પછી બીજું કંઈ આમાં વધારે સમજાવવાની જરૂર નથી પણ અહીંયા સિમ્પલ હિન્ટ આપી છે. જો n આટાની સંખ્યા હોય તો મોમેન્ટ કેટલી થઈ જાય? ni એ થશે. ઓકે, આપણે આગળનો ક્વેશ્ચન સમજીએ. પરમાણુની અંદર પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ કેટલી? હવે સમજવા જેવો ક્વેશ્ચન અહીંથી આવે છે. જે મેગ્નેટિક ફિલ્ડ જે શું કહેવાય કોઈ પણ જગ્યાએ કાયમી ચુંબક જોવા મળે છે. કાયમી ચુંબક એટલે તમે અર્થ સમજો કે જેમ કે આપણે ગજીયો ચુંબક છે, પછી કોઈ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, કોઈ ગ્રહનું ચુંબકીય ક્ષેત્ર છે, એવા કાયમી ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. તો એની અંદર બેઝ ક્યાં હોય છે? ફંડામેન્ટલ ક્યાંથી એ પ્રોડ્યુસ થાય છે? તો એનો ટોપિક અહીંયા આપણને સમજાયો છે કે ક્યાંથી પ્રોડ્યુસ થાય છે. જેમ કે આપણે સોલેનોઇડનો અભ્યાસ કર્યો તો સોલેનોઇડમાં તમને ખ્યાલ આવ્યો કે પ્રવાહ પસાર થાય છે તો એના કારણે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થાય. તારનો અભ્યાસ કર્યો, તારમાંથી પ્રવાહ પસાર થયો, ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થાય છે. હવે સેમ કન્ડિશનમાં કોઈ ઘન પદાર્થ હોય જેમ કે લો ચુંબકની વાત કરીએ અથવા ગજિયા ચુંબકની વાત કરીએ તો બધા ક્યાંથી ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે? તો એનો ફંડામેન્ટલ આઈડિયા અહીંયા સમજ આવે છે. બીજું એક વસ્તુ સમજો, એના સિવાય બી વસ્તુ છે કે આનું જે પરમાણુની અંદર જે વાત કરી છે ઇલેક્ટ્રોનના ભ્રમણના કારણે જે ચુંબકીય ક્ષેત્ર, એ એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે બોરે એનો અધિતર્ક જે બે અધિતર્ક ઇમ્પોર્ટન્ટ ગણાય છે, તમને કેમિસ્ટ્રીમાં ભણ્યા હશે કદાચ, mvr = nh/2π. ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે જેનું કોણીય વેગમાન nh/2π ના જેટલું હોય. તો એ કન્ડિશનમાં આપણે ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકે એવી કક્ષાઓની માહિતી આપી હતી. એ પણ આ જ કોન્સેપ્ટ પરથી આપી છે. હવે અહીંયા સમજીએ કે બોરે જ આની ડિટેલ આપી છે અને આગળ જતા એને જ શું કહેવાય કે મહત્વના બીજા બધા પણ અધિતર્કો પણ આપી દીધા છે. ટૂંકમાં આપણે એના સિવાય જે પદાર્થ કાયમી પદાર્થ હોય છે એ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ધરાવે છે એની પણ આના આધારે ડિટેલ આવી છે. એ આ બધી વસ્તુની સમજ આવી છે. ઇન શોર્ટ આપણે શોર્ટમાં એટલું સમજાવીએ કે બોરની આ જે શોધ હતી એ આપણને આગળ જતા ઘણી ઉપયોગી થઈ ગઈ છે. બરોબર. હવે અહીંયા સમજીએ કે આને વાસ્તવમાં શું છે. તો પરમાણુની અંદર આવી કક્ષીય ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય મોમેન્ટ કઈ રીતે ડેવલપ થાય? આમ તો છે તો સિમ્પલ વસ્તુ પણ અહીંયા આપણે સમજની જરૂર છે. તો અહીંયા જેમ તમને કહેવા માંગુ છું કે અહીંયા Ze જેટલો ન્યુક્લિયસ છે, Ze જેટલા વિદ્યુતભાર ધરાવતો ન્યુક્લિયસ છે, એની આજુબાજુ એક ઇલેક્ટ્રોન શું કરે છે? r ત્રિજ્યામાં v વેગથી ભ્રમણ કરે છે. આટલું આપણે સિમ્પલ કહી શકીએ કે મેં બતાવ્યું છે. શોધ કોણે કરી હતી? તો નીલ બોર નામના સાયન્ટિસ્ટે એની શોધ કરી હતી. પછી અહીંયા બતાવી શકીએ કે Ze જેટલો વિદ્યુતભાર ધરાવતું ન્યુક્લિયસ છે, એની આસપાસ E જેટલો ઇલેક્ટ્રોન શું કરે છે? ભ્રમણ કરે છે. એ દરમિયાન એની ત્રિજ્યા r છે, એનો વેગ v છે. બસ આટલું સમજાવો. આમાં કઈ બીજું છે નહીં કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Ze જેટલો વિદ્યુતભાર ધરાવતો ન્યુક્લિયસ છે, એ ઇલેક્ટ્રોન એની આસપાસ ભ્રમણ કરે છે જેની ત્રિજ્યા r છે, એની વેગ v છે. તો એનો આપણે એમ કહી શકીએ કે આ ભ્રમણ કરશે ને ઇલેક્ટ્રોન આમથી આમ, ચલો આમથી આમ ભ્રમણ કરશે તો એ ભ્રમણ કરે તો એમાંથી પ્રવાહ પસાર થાય. કારણ કે અહીંથી ભ્રમણ થતું હોય તો આ ગાળામાં, બંધ ગાળામાં સૂક્ષ્મમાં ભલે સૂક્ષ્મ રહ્યો પણ પ્રવાહ તો પસાર થાય. તો આપણે પ્રવાહનું સૂત્ર કયું આવે? I = Q/T લખીએ છીએ. તો Q એટલે તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને T એટલે એક આવર્તકાળનો સમય. તો આપણે કેપિટલ T લખ્યું. તો I = E/T લખ્યું છે. હવે એક કામ કરીએ. T નું સૂત્ર એટલે શું? તો T બરાબર કેટલા લખી શકીએ? તો અહીંયા તમને થોડોક અંદાજ હશે 2πr/2
v લખાય, અથવા તમે v બરાબર કેટલા લખો, ચલો v બરાબર કેટલા આવશે, તો કુલ અંતર કેટલું છે, કુલ અંતર 2πr, અને એનો સમય કેટલો t, તો એક અંતર કાપવાનો, આનો એક ભ્રમણ થાય એનું અંતર 2πr અને એનો સમય t, તો આના પરથી t ને સબ્જેક્ટ બનાવી દઈએ, તો t ને સબ્જેક્ટ બનાવીશું તો t બરાબર કેટલા આવે, 2πr બાય v, r upon v, બસ આ કિંમત અંદર મૂકી દો તો આપણને i નું સૂત્ર આવશે, તો i બરાબર કેટલા આયા, e ડિવાઇડેડ બાય t ના બદલે લખું તો 2πr અને ઉપર v જશે, આ i નું ઇક્વેશન આવ્યું, ev upon 2πr, આ થઈ ગયું i નું ઇક્વેશન. હવે i નું ઇક્વેશન આપણી પાસે ક્લિયર થાય તો પછી i ઉપરથી મોમેન્ટ તૈયાર કરીએ, તો મોમેન્ટ નું ઇક્વેશન બનાવીએ. હવે મોમેન્ટ નું ઇક્વેશન હું અહીંયા રજૂ કરું તો મોમેન્ટ નું આપણે આગળ ચેક કરો, ચુંબકીય મોમેન્ટ ને એમ કહેતા હતા, તમને ખ્યાલ હોય તો મ્યુ એચ શું થઈ જશે, એમ. અહીંયા થોડો સિમ્બોલ અલગ આપ્યો છે, ધારો કે પદાર્થની મોમેન્ટ હતી અને કેપિટલ એમ કહેતા સોલેનોઇડની મોમેન્ટ, પણ ધારો કે આવા બંધ ગાળાના નાના સૂક્ષ્મ ગાળા હોય એની મોમેન્ટને આપણે શું કહી દીધું છે, મ્યુ વડે બતાવ્યું છે, તો મ્યુ બરાબર એમ કહ્યું છે. તો આટલું એક સિમ્બલ ધ્યાન રાખી દેજો જેથી તમને ખ્યાલ આવે. તો આપણું મોમેન્ટનું સૂત્ર બોલો, મોમેન્ટનું સૂત્ર થશે કે મ્યુ લખીશું, હવે મ્યુ બરાબર ni હતું, હવે આંટો તો એક જ છે તો આપણે લખી દઈશું i ઇન્ટુ a. ચલો આની અંદર કિંમત સેટ કરીએ તો i ના બદલે કેટલા લખાય, તો i ના બદલે આ સેટ લખીશું ev upon 2πr, તો ev upon 2πr, અને એરિયા એટલે આનો એરિયા કેટલો, તો રેડિયસ r છે તો πr સ્ક્વેર થશે, જે આપણે અહીંયા લખીએ πr સ્ક્વેર. આમાંથી જે કેન્સલ થતું એ કેન્સલ કરીએ તો આપણને ફાઇનલી મ્યુ નું સૂત્ર કયું આવશે, તો મ્યુ નું સૂત્ર થઈ જશે, અહીંયા તમે જુઓ e પાઈ કેન્સલ થઈ જશે, એક r કેન્સલ થશે, તો 1/2 EVR રહેશે. આ મોમેન્ટનું એક અગત્યનું સૂત્ર બની જશે. તો જો એક સિક્વન્સ છે, સિમ્પલ સમજની આધારે આપણે એક બનાવી શકીએ છીએ મોમેન્ટનું ઇક્વેશન. મેં તમને આગળ વાત કરી કે નીલ બોર નામના સાયન્ટિસ્ટે એક મહત્વની શોધ કરી છે અને એના ઉપરથી આપણે ઘણી બધી વસ્તુઓ આગળ શોધી શક્યા છીએ કે એમાં ઇલેક્ટ્રોનની કેન્દ્રમાં ZE જેટલો વિદ્યુતભાર છે અને ઇલેક્ટ્રોન E છે ભ્રમણ કરે છે r ત્રિજ્યામાં v વેગથી, તો એનો પ્રવાહ કેટલો, q બાય t, q ના બદલે કેટલા લખ્યા, e બાય t આયા છે. હવે અહીંયા જોવા જઈએ તો t કેટલા થાય, તો v બરાબર 2πr બાય t થાય, તો t બરાબર 2πr બાય v લખીએ, આની કિંમત અંદર મૂકી દો તો આપણને i બરાબર ev ભાગ્યા 2πr. જે લોકો થોડાક વ્યવસ્થિત સમજ રાખી હશે એમના આ ઇક્વેશન થર્ડ ચેપ્ટરમાં ઓલરેડી પ્રવાહ ફાઇન્ડ કરવા માટે યુઝ કરેલું છે. હવે મોમેન્ટનું ઇક્વેશન કયું, તો મોમેન્ટ બરાબર ia થાય, પણ અહીંયા પરમાણુની મોમેન્ટ છે ને એને મ્યુ વડે રજૂ કરી છે, તો મ્યુ બરાબર એમ જ થશે, એનાથી કોઈ બીજું ફરક નહીં. સૂત્ર i ઇન્ટુ h છે. હવે i ની કિંમત લખી, એરિયા એટલે આ ક્ષેત્રફળ તો πr સ્ક્વેર લખ્યો, કેન્સલ કરીને કોમન સ્ટેપ રહેશે, મ્યુ બરાબર 1/2 EVR આવે. ઓકે, આ એક એનું સૂત્ર થઈ ગયું 1/2 EVR. હવે આગળ વાત કરીએ છીએ, આગળનું રિલેશન સમજવું બહુ જરૂરી છે કારણ કે આગળ જતા એ જ મહત્વનું થઈ જાય છે. તો અહીંયા હું જેમ તમને અહીંયા સિમ્પલ હિન્ટ આપવા જાઉં છું એ પ્રમાણે ધ્યાન આપજો કે અહીંયા પહેલા રિલેશનમાં આપણે ચેક કરીએ કે મ્યુ બરાબર 1/2. હવે 1/2 માં એક કામ કરું છું, e બાય 2 લઈ લઉં છું, e બાય 2 અને બાજુમાં લખી દઉં છું vr. મેં કેમ જગ્યા રાખી છે હું પછી બતાવું છું, v ઇન્ટુ r. હવે ઉપર નીચે ઇલેક્ટ્રોનના દળ વડે ગુણી કાઢીએ, ઇલેક્ટ્રોનના દળ વડે ગુણીશું તો અહીંયા કેટલા થઈ જશે, me થશે અને અહીંયા me ઇન્ટુ vr થશે. આ સ્ટેપ થઈ ગયું, સમજો. આજ મેં સ્ટેપ લખ્યું હતું e બાય 2 અને vr, પણ અહીંયા me વડે ગુણી કાઢ્યું. હવે mvr એટલે કોણીય વેગમાન થાય, તો કોણીય વેગમાન થાય તો આના પરથી આપણે મ્યુ બરાબર શું લખી શકીએ, તો મ્યુ બરાબર થઈ જશે e બાય 2 me, e upon 2 me, અને આના બદલે કોણીય વેગમાન l લખી દઉં છું. તો આ એક પાછું ઇક્વેશન આવ્યું, મ્યુ બરાબર e બાય 2 me ઇન્ટુ l થયા. હવે આને એક્ઝેક્ટ સદિશ સ્વરૂપે લખવાનું ટ્રાય કરીએ તો મોમેન્ટ તો સદિશ છે જ, એ તો તમને ખબર છે, તો મોમેન્ટના બદલે હું મ્યુ બાર લખી દઉં છું, બરાબર. ઇલેક્ટ્રોન ચાર્જ નેગેટિવ હોય તો આપણે l ની ડાયરેક્શન વિરુદ્ધમાં થઈ જશે, એટલે માઇનસ e બાય 2 me કરું છું, માઇનસ e બાય 2 me, અને અહીંયા l બાર કરી દઉં છું, અહીંયા l બાર કર્યું. આ આપણું એક્ઝેક્ટ ઇક્વેશન થઈ ગયું, મ્યુ બાર બરાબર e બાય 2 me ઇન્ટુ l બાર. હવે ક્યાંથી આવ્યું છે, જો આ જ ઇક્વેશન લખ્યું પણ અહીંયા me વડે ઉપર નીચે ગુણ્યા કે તો mvr ના બદલે l કરી દીધું. સદી સ્વરૂપે લખવું હતું તો આપણે માઇનસ નિશાની આગળ મૂકી, આ સ્ટેપ આવી ગયું. હવે જેવું આ સ્ટેપ ક્લિયર થાય તો આપણે મ્યુ બાય l
આપણે ધારો કે કોઈ વિદ્યુતભાર પોઝિટિવ લઈ લઈએ, એનાથી કોઈ ફરક નહીં પડતો, નેગેટિવ ને એવોઇડ કરી દો, પોઝિટિવ વિદ્યુતભાર લો તો મ્યુ બાય એલ કેટલા થાય? તો મ્યુ બાય એલ અહીં સમજો, મ્યુ અપોન એલ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો આમાંથી ઈ ને એવોઇડ કરો તો મ્યુ બાય એલ કરીએ, ઈ બાય 2m રહેશે, તો ઈ અપોન 2m રહ્યા. અને એને જ આપણે વેલ્યુ ચેક કરી તો ઈ એટલે ઇલેક્ટ્રોનનું દળ, એમઈ એટલે ઈ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, એમઈ ઇલેક્ટ્રોનનું દળ. તો આની વેલ્યુ ચેક કરીએ તો 8.8 ગુણ્યા 10 કુલમ પર કેજી આટલી વેલ્યુ જોવા મળી આની. અને આનું એક નામ આપી દીધું, ગાયરોમેગ્નેટિક રેશિયો. સમજો, ગાયરોમેગ્નેટિક રેશિયો, બીજું કઈ કર્યું નથી. આ સૂત્ર છે, એલ ડિવાઈડ કરી નાખ્યો અને માઇનસ ને એવોઇડ કરી નાખ્યા છે. ધન વિદ્યુતભાર હોઈ શકે તો એ કન્ડિશનમાં ઈ ને એમઈ ની વેલ્યુ લખી તો કુલમ 8.8 ગુણ્યા 10 કુલમ પર કેજી મળ્યા. ગાયરોમેગ્નેટિક રેશિયો આવી ગયો. હવે આ જે સ્ટેપ આપણી પાસે થાય છે તો આના પછી બોરે તમને આગળ 11 ચેપ્ટર ની અંદર આવશે, 11 કે 12 માં આવે છે આઈ થિંક. તો એ ચેપ્ટર ની અંદર તમને બતાવ્યું છે કે જે એલ ની કિંમત છે, કક્ષીય ભ્રમણ એલ બરાબર NH/2π ની વેલ્યુ આપી અને તમને સમજાવ્યું કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે જેનું કોણીય વેગમાન કેટલું થતું હોય, NH/2π ના પૂર્ણ ગુણાંકમાં, એટલે H/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. તો આ બધી વસ્તુ આપણથી એટલી સાબિત થઈ ગઈ કે ભાઈ આ ઇમ્પોર્ટન્ટ આપણું ફોર્મ્યુલા આના ઉપરથી તૈયાર થાય છે. તો આપણે તો ફક્ત આવી જ થિયરીને સિમ્પલ સમજવાની છે અને એ પ્રમાણે ધ્યાન રાખવાની છે. હું માનું ત્યાં સુધી સૌથી સહેલી થિયરી પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એને સમજ રાખીને પ્રોપર પ્રિપેર કરીએ તો જો નીલ બોર નામના સાયન્ટિસ્ટે આની પહેલા ડિટેલ આપી હતી અને એના ઉપરથી ઘણી બધી સંશોધનો એને આગળ વધાર્યા છે. હવે બીજી એને પછી જોઈએ કે આપણે સમજાવવું હોય તો ZE જેટલો ન્યુક્લિયસમાં વિદ્યુતભાર છે અને એના આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, R ત્રિજ્યામાં V વેગથી. બસ આટલું સિમ્પલ બતાવ્યું. નેક્સ્ટ હવે એના પછી જુઓ કે એમાં પ્રવાહ કેટલો પસાર થાય. તો પ્રવાહ થશે Q/T એટલે E/T. એક ભ્રમણ થાય તો વેગ બરાબર 2πr/t લખાય, t બરાબર 2πr/v લખાય. એ t ની કિંમત અંદર મૂકો તો આપણું I નું ઇક્વેશન આવશે. હવે જો મોમેન્ટ તો દરેક જગ્યાએ હોય પણ નાની મોમેન્ટ પરમાણુની છે એનું મ્યુ વડે રજૂ કર્યું છે, એમ નહીં કહેતા. તો મ્યુ બરાબર I × A કર્યું છે. ઓકે, I ની વેલ્યુ ને A ની વેલ્યુ લખી દીધી તો આપણને મ્યુ બરાબર 1/2 EVR આવશે ને આ સૂત્ર યાદ રાખવાનું છે, દાખલાઓમાં ક્યાંક ના ક્યાંક આવશે. તો મ્યુ બરાબર 1/2 EVR આવ્યું. બસ આ એક કામ પૂરું કર્યું. હવે શું કરવાનું, ઉપર નીચે એમી વડે ગુણી કાઢો. તો આના બદલે એમી વડે ગુણીએ તો અહીંયા E/2me MVR બાજુમાં રહેશે. MVR એટલે કોણીય વેગમાન થઈ જશે. તો આના બદલે મેં L લખ્યું. હવે એક કામ કરીએ, આ બંને સદિશ છે તો આપણે સદિશ બતાવ્યા પણ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ લખી દેવાનું. માઇનસ એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર બતાવે છે. આ ક્લિયર થઈ ગયું. હવે મ્યુ બાય એલ કરીએ તો એ વખતે ફક્ત મૂલ્ય લીધું છે તો એની વેલ્યુ જ્યારે કિંમત મૂકશો તો 8.8 ગુણ્યા 10 આવશે, જેને ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય. શોર્ટ ક્વેશ્ચનમાં ધ્યાન રાખજો આ, બરોબર. હવે નેક્સ્ટ એના પછી આગળ જ સમજીએ કે આ સિચ્યુએશનનો ઉપયોગ કરી અને એમને કોણીય વેગમાનને ઘણી બધી સંશોધનો કરી છે જે આગળના ચેપ્ટરમાં ભણવાનું છે. એનાથી કંઈ અત્યારે હાલ તમે તૈયાર નહીં કરો તો એ બધી વસ્તુઓ મહત્વની નથી, પણ ફક્ત આટલી સમજ રાખો. વચ્ચેનો પોઈન્ટ મેં હમણાં રહેવા દીધો છે, એ નેક્સ્ટ જ્યારે આગળ ચાલશે ત્યારે એ વખતે વાત કરીશું. આગળના ચેપ્ટરનો રિલેટેડ ટોપિક છે એટલે એને હમણાં રહેવા દીધો છે. હવે અહીંયા જે આપણને કહ્યું છે આ ક્વેશ્ચન ધ્યાન આપજો. ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ક્વેશ્ચન અગત્યનો છે, સૌથી સહેલો છે. તો આપણે સિમ્પલ બતાવ્યું છે કે આ બધું વસ્તુઓ કદાચ વધારે ડિટેલમાં ના લખો તો ચાલી શકે છે, એનાથી કોઈ વધારે છે નહીં. બોરના મોડેલમાં ઇલેક્ટ્રોન છે એ ધન વિદ્યુતભારની આજુબાજુ શું કર્યા કરશે, ભ્રમણ કર્યા કરશે. તો એ દરમિયાન આપણે કુલંબીય બળ લાગતું હશે, એ બધી વસ્તુ પછી છે પણ આપણને આ કન્ડિશનનો ખ્યાલ આવશે. તો ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુતભાર તો આપણને ખ્યાલ હોય, કેન્દ્ર પર +ZE વિદ્યુતભાર રહ્યો છે અને ભ્રમણ કરશે એટલે I પ્રવાહ બનાવે. તો I પ્રવાહ બનાવે તો I કેટલો થાય, I બરાબર E/T થાય. મેં તમને આગળ સમજાવ્યું હતું. જ્યાં T ના બદલે 2πr/v લખો તો I બરાબર EV/2πr આવે. હવે મોમેન્ટ લખીએ તો મોમેન્ટને આપણે પરમાણુની મોમેન્ટને એમ નહીં પણ મ્યુ વડે બતાવીશું. તો I × A આવે, એના બદલે πr² લખ્યું. ફાઇનલી રિઝલ્ટમાં આપણને આટલું ઇક્વેશન આવે 1/2 EVR. તો આ પરમાણુની મોમેન્ટ થઈ ગઈ. હવે થોડું મોડિફાઈડ કરીએ છીએ તો મોડિફાઈડ કરવા માટે ઉપર નીચે એમી વડે ગુણી કાઢ્યા છે. તો આ MVR એટલે L થઈ જશે, કોણીય વેગમાન થશે. હવે મ્યુ કોણીય વેગમાન આવ્યું પણ પરમાણુ આ ઇલેક્ટ્રોનના આધારે આપણે લખવું હોય તો -E લખીએ કે ઋણ સંજ્ઞા બતાવશે.
ચલો ઘણીવાર વિદ્યુત ભાર કોઈ પણ લઈ લો તો એ સિચ્યુએશનમાં આપણે માઇનસને એવોઇડ કરતા એટલે પ્લસ ક્યુ ચાર્જ બી લખી શકીએ. તો મ્યુ બાય એલ બરાબર E બાય 2 me આવશે, જેને ગાયરોમેગ્નેટિક રેશિયો કહ્યો છે. એ 8.8 ગુણ્યા 10 કુલમ પર કેજી છે. હવે આટલું તમે ધ્યાન રાખીને આટલા સુધી ક્વેશ્ચન લખો, પછીની વસ્તુમાં કંઈ વધારે લખવાની જરૂર નથી, પણ આગળના ચેપ્ટરમાં એની ડિટેલ આવે છે એટલે હું અહીંયા બી સમજાવતો નથી. મેં તમને થોડી ઓવરઓલ હિન્ટ આપી હતી કે આના ઉપરથી કક્ષીય કોણીય વેગમાનનો આપણને આઈડિયા આવ્યો છે, બસ. બાકી વધારે ડિટેલમાં આ બધું લખવાની જરૂર નથી, ફક્ત કારણ કે આગળના ચેપ્ટરોમાં એ આવી જાય છે.